સેવા કરશો છાયા છાયા એની માસ સેવા કરશો છાયા છાયા એની માસ રે દાડીના પુષ્પ અમને સોપ્યા. હા મારા મારા ભગ આ બીજી ડાળીના પુષ્પ તમને સોંપ્યા છે તેમની સેવા 6 માસ કરજો. તમારા માજીયા મેણા ભાંગ્યા હે મારા ભોળા ભગ તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરે પણ તમારે પણ મને એક વચન આપવું પડશે. અરે પ્રભુ તમે આ શું બોલી રહ્યા છો? હા મનુષ્ય આગળ વચન માંગવાના ન હોય પ્રભુ. નહીં મારા ભોળા ભગ સમય ક્યારે કોઈ દિવસ સરખો હોતો નથી માટે વચન તો તમારે આપવું જ પડશે. હા પ્રભુ તો હું વચન મંગાવું છું મહાગો પ્રભુ. હા ભોળા ભગ તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરે તમારા વાંજિયા મેણા દૂર કરે મારા ભોળા ભક્તોના કાર્ય કરે ત્યારે આ તમામ કામ પૂર્ણ થયા પછી તમારે પિતાની મમતાઓ હશે એ છોડવી પડશે. મારે સમાધિ લેવાનો વખત આવશે ત્યારે તમારે પિતાની મમતાઓ અવશ્ય છોડવી પડશે. અવશ્ય પ્રભુ. હા પ્રભુ હું તમે જ્યારે મારે ઘરે અવતાર ધારણ કરશો ત્યારે કઈ નિશાની ખરી પ્રભુ? હા મારા ભોળા ભગ તમને આ રતન કટોળો વીર ગેડિયો અમર ડાબલે સોંપું છું એમનો સ્વીકાર કરજો. કુમકુમના 5 પગલે હું આવીશ તારા ઘરે કુમકુમના 5 પગલા પડે ઉકળતી દૂધની ઢેગ ઉતરે ત્યારે માનજે સાક્ષાત કૃષ્ણ અવતાર ધારણ થયો છે. આ અવતારમાં હું રામદેવ તરીકે પૂજાઈ માટે તમે સાંભળો. એવા કુમકુમના પગલે રે અજમા અમે રે આવશું ઉતાર ઉકળતી દૂધની રે ધેર ઉતાર ઉકળતી દૂધની ધેર કુમકુમના 5 પગલે અજમન અમે રે આવશું. હા મારા ભોળા ભગ તમારે ત્યાં અવશ્ય હું અવતાર ધારણ કરીશ. હા પ્રભુ હું આટલા બધા દૂરથી આવ્યો છું. મને તમારી રાસલીલા જોવાનો શોખ થયો છે પ્રભુ. તો મને તમારી રાસલીલા બતાવો પ્રભુ. અવશ્ય મારા ભોળા ભગ. પણ ખેતર હોય તો અમે ખેડીએ હરે રે વાડુંગરા ખેડ્યા ન જાય પણ કાગળ હે કાગળ હોય તો અમે વાંચીએ હરે રે આવા કર્મ વાંચ્યા ન જાય માખણ ચોર મન હરે મધુરી બજાવે ધન્ય ભક્ત આહિર તણા હરે શ્રી કૃષ્ણ ચરાવે મુરલી રે જાડ જમુના નાતી રે મુરલી રે જાડ જમુના નાતી રે વગાડે બળવંત વીરો રે હાલો જોવાને જઈએ
ભરીને લીધો વાસળીનો કટકો એની વાલે મોરલી ઘડાવી રે હાલો જોવા ન જઈએ ત્યાં ઘડાવી વાલે ત્યાં રે રાવી ત્યાં ઘડાવી વાલે ત્યાં રે રાવી ગોકુળ ઘડાવી વાલે મથુરા રાવી ભરતી હીર લે રાવી રે હાલો જોવાને જઈએ નરસિંહ મહેતાના વાલો સ્વામી સાંભળિયા નરસિંહ મહેતાના વાલો સ્વામી ને સાંભળિયા મીરાબાઈના ગિરધર ગોપાલ રે હાલો જોવાને જઈએ અરે મારો આ ભોળો ભોગ મારી રાસલીલા જોતા જોતા જ નિદ્રાધીન થયો છે માટે ચાલ આજ એને પોકરણગઢના પાદરે પહોંચાડી દઉં મેં રાજા અજમલને ત્યાં પુત્ર તરીકે અવતાર ધારવાનું વચન તો આપી ચૂક્યો છું પણ આ અવતારમાં મારે મોટા ભાઈ બળદેવનું પણ સાથ જોશે માટે ચાલ આજ રાજમાંથી બળદેવને બોલાવું આજે કૃષ્ણ રે બોલાવે બળદેવ આવજો આવજો દ્વારિકાપુરીની મોજાર રાજમાં પડ્યા તમારા કૃષ્ણ રે બોલાવે બળભદ્ર હા મારા વીર તમને બોલાવવાનું કારણ એક જ છે પણ આ કારણ જણાવતા પહેલા હું તમારી પાસેથી એક વચન માંગુ છું એ વચન તમે પૂર્ણ કરો અરે વીરા કૃષ્ણ વચન તમે માંગતા હો તો જરૂરથી હા વીરા મેં રાજા અજમલને ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનું વચન આપી ચૂક્યો છું રાજા અજમલને બે પુત્રનો અવતાર ધારણ કરવાનું વચન આપ્યું છે આ અવતારમાં તમારે પણ મારી સાથે રહેવું પડશે નહીં નહીં વીરા એ તો કદાપી નહીં બને વીરા અરે મારા વીર હમણાં થોડી વાર પહેલા તો તમે કહેતા હતા કે આ બળદેવનું વચન ક્યારે મિથ્યા નથી જતું પણ આટલી વારમાં આમ કાં ફરો છો વીરા તમે કહેતા હો તો જરૂરથી હા આ અવતારમાં તમારે પણ મારી સાથે રહેવાનું છે માટે આજે આપણે આ દ્વારિકાપુરી આપણા માતા પિતા આપણી આ લીલુડી વાંસળી એ તમામ છોડવું પડશે આજે આજે મધુરી
થાવું મારે સગુણા વીર થાવું મારે સગુણા વીર તેની રે સુભદ્રા વીરા માર છોડી રે આજે દ્વારિકા નગરી રે વીરા આપણે છોડી રે લેવા આપણે પોકરાણ ગઢ અવતાર લેવા આપણે પોકરાણ ગઢ અવતાર દ્વારિકા નગરી રે વીરા માર છોડી રે હા વીરા આ અવતારમાં તમારે મારી સાથે રહેવાનું થશે જરૂરથી વીરા તમે વહેલાસર આવજો હા મારા વીર મારા વીર બળદેવને તો હું વચન આપી ચૂક્યો પણ હવે આ અવતારમાં રૂક્ષ્મણી પણ મારે સાથે જોઈશે માટે ચાલ આજ રાજમાંથી રૂક્ષ્મણીને બોલાવો જય કૃષ્ણ